કચ્છી દાબેલી સ્ટ્રીટ ફૂડમાં આ નામ છે ને બધાએ સાંભળ્યું છે અને બધાએ ચાખ્યું છે. કચ્છી દાબેલી ફેમસ જ છે, પરંતુ ત્યાંનું એક એટલે કે કચ્છનું એક અલગ જ સ્ટ્રીટ ફૂડ છે કચ્છી કડક. જો ના સાંભળ્યું હોય ને તો ખાસ કરી એનું નામ સાંભળો, કચ્છી કડક. કડક એટલે કંઈક ક્રિસ્પી, કંઈક ક્રન્ચી અને છતાં ખાટો મીઠો અલગ સ્વાદથી બનતું દાબેલીથી બિલકુલ અલગ કચ્છી કડક છે ને એ મુંબઈ અને અમદાવાદમાં કચ્છી બોલ કે કચ્છી રગડા તરીકે ફેમસ છે અને બોલમાં મળે છે. પરંતુ ઓરિજિનલ તમે કચ્છ માંડવીમાં કે ભુજમાં ચાખો ને તો કચ્છી કડક બિલકુલ અલગ હોય છે. તો આજે આપણે ઓરિજિનલ કચ્છની રીતે કચ્છી કડક બનાવશું અને બીજે બધે મળે અને ત્યાં શું ફેર છે ને એ બંને વસ્તુ હું તમને કહીશ. તો ચાલો આજે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે ને એવું ચટપટું સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવીએ. કચ્છી કડકના બે જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એક છે આ બટાકા જે બાફેલા લીધા છે અને બીજું છે બટર. બટર એટલે એવું ના સમજતા કે એ આપણે બટર એટલે કે માખણનો યુઝ કરવાનો છે. ત્યાં એક ખાસ પ્રકારના કડક પાઉં મળે છે જેને કહેવાય છે બટર, અને તેનાથી જ આ કચ્છી કડક છે ને એ દાબેલીથી બિલકુલ અલગ પડે છે. તો એ બટર તો વાપરશું જ, અને એ ના મળે તો એના બદલે શું વાપરવું એ તો હું કહીશ જ. તેની સાથે જ આઉટ ઓફ કચ્છ તમે જાઓ ને તો આ કચ્છી કડક છે ને ખૂબ અલગ રીતે પીરસાતું હોય છે. એક ખાસ પ્રકારનો રગડો બનાવી અને પીરસાય છે. જ્યારે કચ્છની અંદર એક રસો અલગ બનાવાય છે અને એક મસાલો અલગ બનાવાય છે. આપણે એ બંનેનું કોમ્બિનેશન કરી અને એક વસ્તુ બનાવશું તે હું તમને બતાવું. અહીંયા મેં 3 મીડિયમથી નાની સાઇઝના બટાકા લીધા છે. આ બટાકા મેં મીઠું ઉમેરી અને બાફી લીધા હતા. તો આ બટાકામાંથી હું એક પીસ છે એ અલગ કાઢી લઈશ, જેનો ઉપયોગ ક્યાં કરવાનો ને એ હું તમને આગળ બતાવું. આટલા બટાકા છે ને એને એકદમ સરસ મેશ કરી લેવાના છે. તો આ રીતે મેશરની મદદથી અથવા તો તમને ખમણીની મદદથી ખમણી પણ શકો છો. એકદમ સરસ મેશ કરી નાખવાના, જેથી આપણે એક ખાસ મસાલો બનાવીએ છીએ ને એમાં એકદમ સરસ સ્મૂથ ટેસ્ટ છે ને તે આનો આવશે. જો બટેકા છે એ સરસ મેશ થઈ ગયા છે. અને હવે આગળનો અલગ બટેટું રાખ્યું હતું એનું શું કરવાનું એ કહું. આ એક બટેકું અલગ રાખ્યું હતું એને આપણે મીડિયમથી નાની સાઇઝના ટુકડા કરી દેવાના છે. એટલે આપણે કચ્છી કડક બનાવીએ તો એમાં મેશ કરેલા બટેટા સાથે થોડા એવા બટેટાના ટુકડા આવે, થોડા સોફ્ટ, થોડા કડક, તો એકદમ ખાવાની મજા આવે. જો અહીંયા એકદમ સરસ ટુકડા થઈ ગયા છે અને થોડાક એવા જ ઉમેરવાના. ગેસ પર મેં પેન ગરમ કરવા માટે રાખી દીધી છે. ગેસ છે એ ચાલુ કરી દઈશ અને ગેસની ફ્લેમ છે ને એ લો ટુ મીડિયમ રાખવાની. અને એ પછી 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈશ અને તેલને થોડું એવું ગરમ થવા દેવાનું છે. ગરમ થયેલા તેલમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરવાની, કારણ કે આપણે બટાકાનો મસાલો બનાવીએ. હિંગ ઉમેરવું એ ઓપ્શનલ છે. સેજ જ વઘારમાં હિંગ ઉપર આવે ને એટલે અહીં મેં 2 ટમેટાની પ્યુરી બનાવી અને રાખી હતી તો એ ઉમેરી દેવાની છે. ટમેટાની પ્યુરી ઉકળવાની શરૂઆત થાય ને એટલે અહીંયા મેં 4 ટીસ્પૂન જેટલો દાબેલીનો મસાલો લીધો છે. દાબેલીનો મસાલો છે ને તે આમાં ઉમેરી દેવાનો છે. દાબેલીનો મસાલો ઘરે બનાવવો હોય ને તો તેની રીત મેં હમણાં તમને દાબેલી પરાઠામાં પણ બતાવી હતી. એ સિવાય દાબેલીની રેસીપી, કચ્છી દાબેલીની રેસીપી મૂકી છે, તેની અંદર પણ મેં તેની રીત બતાવી છે. તો એ રીતે તમે બનાવી શકો છો અને રેડીમેડ પેકેટ આવે તે પણ લઈ શકો છો. આ દાબેલીનો મસાલો છે ને એ આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એટલે કે આનો મેઇન ટોપ ઇન્ગ્રીડિયન્ટ કહેવાય, જેનાથી જ આ મસાલો છે એકદમ ટેસ્ટી બને છે. અને બીજા અલગથી મસાલા ઉમેરવાની કંઈ જરૂર જ નથી રહેતી. નથી ખટાશ, નથી ગળાશ, એવી કોઈ પણ નહીં. તો જો આ દાબેલીનો મસાલો મેં આ ટમેટો પ્યુરીમાં મિક્સ કરી દીધો છે. હવે સેજ એવું ચલાવી અને ઉકળવા દેવાનું છે. કચ્છમાં જ્યારે તમે કચ્છી કડક ખાઓ ને તો ત્યાં એ લોકો બટરની અંદર જે દાબેલીનો મસાલો હોય ને તે જ મિક્સ કરી અને ઉપરથી ખાસ રસો નાખતા હોય છે. આજે આપણે અત્યારે જે ગ્રેવી બનાવીને એની અંદરથી આપણે રસો પણ બનાવી લેશું અને દાબેલી જેવો એક મસાલો પણ બનાવશું, જેથી બે કામ એક સાથે થાય અને તમને ઓરિજિનલ કચ્છી સ્વાદ મળે. જો આ ગ્રેવી છે ને એ સરસ સતળાઈ ગઈ છે. મસાલાની એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે. બસ આવી સુગંધ આવવાની શરૂઆત થાય અને તેલ ફૂટી અને ઉપર આવી જાય ને એટલે આ સમયે તેમાં ઉમેરવાનું છે પાણી. લગભગ અત્યારે 1.5 ગ્લાસ જેટલું પાણી હું ઉમેરી દઈશ અને હવે આને ઉકળવા દેવાનું. સુગંધીદાર તીખો તમતમતો આ રસો છે ને એ ઉકળવા લાગ્યો છે. થોડી એવી સમારેલી કોથમીર આ સમયે ઉમેરી દેવાની છે. અને હા, આ સમયે આ ઉકળતો રસો છે ને થોડો એવો ચમચીમાં લેવાનો અને એ પછી છે ને આપણે એને ટેસ્ટ કરી લેશું. ટેસ્ટ કરી અને જે પણ તમને સ્વાદ બેલેન્સ ના લાગતો હોય, એટલે કે લાલ મરચું પાવડર છે, મીઠું છે, એ ઓછું લાગતું હોય ને તો આ સમયે ઉમેરી દેવાનું. અને આ સમયે એક ખાસ વસ્તુ ઉમેરવાની છે એ પણ બતાવું. મને આ સમયે થોડું એવું મીઠું ઓછું લાગ્યું
એટલે હું એ ઉમેરી દઈશ, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું. અને તેની સાથે જ ખજૂર અને આંબલીનો અથવા તો આંબલી કે ગોળનો પલ્પ લેવાનો. ખજૂર આંબલીની ચટણી બનાવેલી હશે ને તો પણ ચાલશે. તો ટેસ્ટ માટે અત્યારે આપણે થોડીક એટલે કે 2 ટીસ્પૂન જેટલી આ ખજૂર આંબલીની ચટણી અથવા તો આંબલીનો પલ્પ ઉમેરી દેવાનો, જેથી ખટાશ અને ગળાશ બંને આવી જાય. દાબેલીના મસાલામાં તો એ હોય જ છે, પરંતુ ઉપરથી થોડી એવી આંબલીનો પલ્પ ઉમેરીએ ને એટલે એકદમ ટેંગી ટેસ્ટ બનશે. સેજ જ ઉકળવા દઈશું અને પછી એક ખાસ કામ કરવાનું છે. આ રસો છે ને તે એકદમ સરસ ઉકળી ગયો છે. તો આપણે એક બોલ લઈ અને આમાંથી થોડો રસો એટલે કે અડધો રસો છે ને એ અલગ કાઢી લેવાનો છે. કચ્છમાં માંડવીમાં મેં જ્યારે કચ્છી કડક ખાધું ને ત્યારે આવો રસો ઉપરથી ઉમેરવામાં આવતો હતો. બાકી એક જ ચટણી ઉમેરાતી હતી, વધારે કાંઈ નહોતું ઉમેરાતું. તો આ અડધો રસો અલગ કાઢી લઈશ, જે આપણે કચ્છી કડકમાં ઉપરથી યુઝ કરશું. અને બાકીનો જે અડધો રસો રહે ને એમાંથી દાબેલી જેવો પલ્પી બટાકાનો મસાલો બનાવવાનો છો તો એ બનાવશું. બાકી રહેલા આ ઉકળતા રસાની અંદર આપણે મેશ કરેલા જે બટેટા છે ને એ બધા જ ઉમેરી દેવાના છે. અને એક મીડિયમ થીક આપણે મિશ્રણ બનાવી અને તૈયાર કરવાનું છે. અને બીજું સાથે શું શું ઉમેરવાનું એ પણ કહું. તો આપણે બીજા બટેકા જે ટુકડા કરી અને રાખ્યા હતા ને તે ઉમેરશું. એટલે થોડા આખા ટુકડા છે ને એ કચ્છી કડકમાં એક અલગ જ ટેસ્ટ આપે છે. તો જો એ પણ ઉમેરી દીધા મેં. હવે મેશ કરેલા બટાકાને આ રસામાં એકદમ સરસ મિક્સ કરી દેવાના. અને જો થોડા ટુકડા થોડા બટાકા એ અલગ ક્રંચ અને ટેસ્ટ આપશે. બીજી એક ખાસ ક્રન્ચી વસ્તુ ઉમેરવાની છે. અને હવે આને થોડું એવું ઉકળવા દઈએ, જેથી બટાકાની અંદર આ રસાનો મસાલો છે ને રસો આખો સરસ મિક્સ થઈ જાય. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દઈશ અને ઉકળવા દઈશ. અહીંયા જે આ ઉકળી રહ્યું છે ને એ આપણે દાબેલીનો પણ મસાલો કહી શકીએ, ઘણા એને કચ્છી રગડો પણ કહે છે, તો કચ્છી રગડો પણ કહી શકીએ. અમદાવાદ મુંબઈમાં જે કચ્છી બોલ પીરસાય છે ને એની અંદર આ લોકો આવો રગડો જ ડાયરેક્ટ ઉમેરી દેતા હોય છે. એ થોડો રસાવાળો, જેથી અલગ રસો ઉમેરતા નથી. તો આને તમે દરેક વસ્તુ કહી શકો. દાબેલીનો મસાલો જે થોડો થીક હોય છે અને આવો થોડો લિક્વિડી રાખો એટલે કચ્છી રગડો. જો આ મસાલો મીડિયમ થીક થાય ને, આવો થોડો વધારે થીક થાય ને એટલે આ સમયે થોડો એવો ખજૂર આંબલીનો પલ્પ ઉમેરી દેવાનો છે, વધારે ઉમેરવાનો. પહેલા રસામાં આપણે ઓછો ઉમેર્યો હતો એ ઉમેરી દઈશું. તેની સાથે જ ક્રન્ચીનેસ માટે મસાલા સિંગ ઉમેરવાની છે. તમે સાદી સિંગ પણ ઉમેરી શકો. મસાલા સિંગ ઉમેરશો તો ટેસ્ટ વધારે ડેવલપ થશે. અને તેની સાથે જ આપણે ઉમેરશું કોપરાનું ખમણ. મોટું ખમણ ઉમેરવાનું, જેથી કોપરાનો સ્વાદ છે ને જેમ દાબેલીમાં સરસ આવે ને એમ આમાં જ પણ સરસ આવશે. અને ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. બધું આ રીતે મિક્સ કરી વધારે 1 થી 1.5 મિનિટ જ ઉકળવા દેવાનું છે. મીડિયમ થીક કન્સિસ્ટન્સીનો આ મેશ થઈ બટેટાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. વધારે થીક કરવો હોય તો પણ કરી શકાય અને વધારે લિક્વિડ રાખવો હોય તો પણ રાખી શકાય. મેં મીડિયમ થિકનેસ રાખી છે. બસ તૈયાર થયેલા મસાલાને ગેસથી નીચે ઉતારી લેવાનો. બટાકાના આ મસાલાને એક બોલમાં કાઢી લઈશ. ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે આપણે કચ્છી કડક બનાવીએ ને ત્યારે આ મસાલો થોડો ગરમ ગરમ હોય ને તેવો જ રાખવાનો અને એ પીરસવાનો. કચ્છી કડક માટે બટેટાનો આવો મીડિયમ થિકનેસવાળો મસાલો તૈયાર કરી લીધો. સાથે અનોખો રસો પણ બનાવ્યો. અને તેની સાથે જ મેં અહીંયા લસણની ચટણી બનાવી છે. આ કચ્છી કડકમાં ઉપરથી ફક્ત લસણની ચટણી ઉમેરવામાં આવે છે. આપણે તો ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી પણ ઉમેરશું. આ લસણની ચટણી છે ને એમાં મેં વાટીને લસણ, મરચું, મીઠું, પાણી બસ આટલું જ ઉમેર્યું છે. બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. મીડિયમ થિકનેસની આવી ચટણી તૈયાર કરી લેવાની. અહીંયા મેં આ લીધા છે ટોસ્ટ, ડ્રાય ટોસ્ટ લેવાના. કચ્છમાં તો છે ને બટર મળે છે. બટર એટલે નાના નાના કડક પાઉં હોય છે, તેનો ઉપયોગ થાય છે. જો એ આપણે અવેલેબલ ન હોય તો તેના બદલે આ ટોસ્ટ લેવાના. પણ તો આ જે ખારા ટોસ્ટ આવે છે ને તેનો આપણે ઉપયોગ કરશું કચ્છી કડકમાં. કચ્છી કડક પીરસવાની એક ખાસ રીત છે. તો અહીંયા આપણે જે ટોસ્ટ પટ્ટી લીધી છે, ટોસ્ટ લીધા છે, એના આવા નાના નાના ટુકડા કરી નાખવાના છે. જો બટર તમે લેતા હોય તો તેના પણ આવા નાના ટુકડા કરી નાખવાના. ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા જે સ્વાદમાં ખારા હોય ને એ ટોસ્ટનો યુઝ કરવાનો. ગળિયા કે મિલ્ક ટોસ્ટ આવે છે તેનો ઉપયોગ નહીં કરવાનો. જો આ ટુકડા બરાબર થઈ ગયા છે. હવે આ બનાવેલો પલ્પી જે મસાલો છે બટાકાનો તે આની અંદર ઉમેરી દઈશું. બધા ટોસ્ટના ટુકડા છે એ કવર થઈ જાય ને એટલો આ મસાલો ઉમેરવાનો, જે ખાસ એનો સ્વાદ છે. અને એ પછી આ રીતે મિક્સ કરવાનું છે. નોર્મલી તમને બધું ઉપરથી જ આપી દેતા હોય છે મિક્સ કર્યા વગર. પણ તો આ ઓરિજિનલ રીત છે, કચ્છી રીત, કે તે લોકો મસાલો છે ને આ રીતે મિક્સ કરે છે અને એ પછી બાકી બધી વસ્તુ ઉમેરે છે. જો અહીંયા દરેક ટોસ્ટના પેલા છે ને ટુકડા એ મસાલા વડે કવર થઈ ગયા છે, એટલે ઉપરથી સોફ્ટ અને અંદરથી ક્રન્ચી ટેસ્ટ આવે છે. બનાવેલું મિક્સ છે તે બોલમાં પીરસી લેવાનું છે અને એ પછી દરેક વસ્તુ તેમાં ઉમેરશું.
હવે બનાવેલો લાલ રસો છે તે પણ આ રીતે ઉપરથી ઉમેરવાનો છે. થોડો એવો ઉમેરવાનો એટલે થોડું લિક્વિડી થાય, બહુ વધારે ઉમેરવાની જરૂર નથી. તેની સાથે તીખાશ પસંદ હોય તે પ્રમાણે લસણની લાલ ચટણી ઉમેરવાની. સાથે વધારે ખટમીઠું લાગે એટલે ખજૂર આમલીની ચટણી ઉમેરશું, જે ઉમેરવી ઓપ્શનલ છે. સાથે જ ઉપરથી બેસનની સેવ સ્પ્રિંકલ કરવાની. સમારેલી ડુંગળી ઉમેરશું ઝીણા ટુકડામાં, અને ના ખાતા હોય તો સ્કીપ કરવાની. અને જેના વગર કચ્છી કડક અધૂરું છે, જેનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે, એ છે તીખા શિંગદાણા. એટલે મસાલા સિંગ છે તે વધારે પ્રમાણમાં ઉમેરવાની, અને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરો એટલે આપણું કચ્છી કડક તૈયાર. એકદમ ચટપટું, વરસાદમાં ખાવાની મજા આવે એવું કચ્છી કડક બની અને તૈયાર થઈ ગયું છે. મારું તો ચાખવાથી મન નથી રોકાતું, તો ચાખી પણ લઈએ. એકદમ અલગ, મોઢામાં મૂકતા મસ્ત ટેસ્ટ, ઉપરથી સોફ્ટ અને અંદરથી કડક. કચ્છી કડક નામ એમનેમ નથી પડ્યું. અને આજ તો મેં તમને કચ્છી કડકની ઓરિજિનલ રેસીપી શેર કરી છે, તો તમારે બનાવવાની જ રહી. ચોક્કસથી બનાવજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે આ રેસીપી કેવી લાગી. ચોક્કસ તમને ભાવવાની જ છે. અને આવી જ અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી તમને રેસીપી સૌથી પહેલાં જોવાનો મોકો મળે અને અપડેટ સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.